આ મંદિર ખુલે છે, હવન થાય છે અને એ હવન નવાબ સાહેબના પરિવાર તરફથી કરવામાં આવે છે. એ પરંપરા વર્ષોથી ચાલુ છે. બીજું કે આ જે માનભાઈ હતા એ બેગમ હતા, એના પ્રિય હતા, એટલે એમના નામ પરથી આ સરોવરનું નામ પાડેલું માન સરોવર. આજે પણ આપણે માન સરોવર જોવા મળે છે કે લડબી એને જોડવામાં આવેલી છે અને પાણી આપણને ચોમાસામાં ભરેલું જોવા મળે છે. ત્યાર પછી કમાલખાન અને શાસક આવેલા અને પાલનપુરની અંદર એક પરું વસાવેલું કમાલપરું. આજે પણ કમાલપુરનો વિસ્તાર છે. તો જે પાલનપુરની આપણે વાત કરી રહ્યા છે એ પાલનપુર કે મધ્યકાળ દરમિયાન એ શહેરની સ્થાપના થઈ, પણ રાજ્યનો જે વિસ્તાર હતો ને એ તો બહુ પ્રાચીન કાળથી છે. કારણ કે આદિ માનવના હથિયારો અહીંયો આપણને નજીકમાં જે બાલુંદ્રા હોય, સરોજા, ગરજા, અમીરગઢ, ખરાબ નદીના પટમોથી આપણને મળી આવે છે. એટલે પાષાણ યુગ, લઘુ પાષાણ યુગ જેને કહીશું ઐતિહાસિક સમય આદિ માનવનો જે શરૂઆત થઈ ત્યારથી આ વિસ્તાર હતો. બીજું એ કે પાલનપુરના મધ્યની અંદર અમે બજારમાં રહીશું તો આપણને એક મંદિર જોવા મળશે, માતાલેશ્વર મંદિર. કેટલાક ગયા છે, મેળામાં ગયા છે, શિવરાત્રીના દિવસે ઘણું ભરાય છે. હવે માતાલેશ્વર જે મહાદેવ છે એ સમય દરમિયાન કે નાગ શાસકો હતા અને ગણેશ દેવ હતા. તો એ માતાલેશ્વર મહાદેવ જે મંદિર છે એ આપણને એક વાવ હોય, પગથિયા વાવ એટલે પગથિયાવાળો કૂવો, એ તરફનું છે. જમીનમાં અંદર પગથિયે નીચે ઉતરવાનું અને છેલ્લે મંદિર આવશે, શિવલિંગ આવશે. તો મહાદેવની જગ્યા જૂની છે. આ પાતાળેશ્વર મહાદેવની મંદિર